બાપા લીંબાસી આવેલા અને બધા ચોખાનો ખરડો કરવા માટે બધે આપણે ફરતા હતા. એ વખતે જેઠાભાઈ નાયકાના એ આવ્યા. બપોરે બાપા જમી રહ્યા હતા, લગભગ 1-1.5 ને વચ્ચેનો ટાઈમ હતો. એ કે બાપા નાયકા આવો. પછી સંતોએ સમજાવ્યા કે ભાઈ રોજના 3 ગામ છે, નાયકા આવવા એવો કોઈ સમય જ નથી. અને બાપા પાછા નવા ગામ જવાના હતા અને પુરુષોત્તમપુરા પણ આવવાના હતા. વચ્ચે નાયકા 2-2 કિલોમીટર બે બાજુ થાય, એટલે તમે ત્યાં લાભ લેવા આવી જજો. પણ એ પ્રેમી હરિભગત અમે બધા બેઠા હતા અને એટલો જબ્બર આગ્રહ કરવા માંડ્યા. સ્વામી બોલે કે ચાલે. સ્વામી આમ એકદમ ધીર ગંભીરતાથી સાંભળતા હતા. વિવેક સાગર સ્વામી બધા સમજાવે, બધા દાખલો કરે, પણ પેલા જબર આગ્રહ કરતા હતા કે સ્વામી આવવું જ પડે, આવો. પછી કાલો કંઈક વિચારીએ, તા કે પારાયણ કરો. હવે મૂળભૂત જ જવાનો ટાઈમ નહોતો. પછી બાપા કે આપણે કંઈક રસ્તો કરીએ. એટલે બાપા કે આપણે વિવેક સાગર સ્વામી વહેલા મોકલીએ 3 વાગે. બીજા ગામમાં જવાનું હતું ત્યાં નહીં લઈ જઈએ. અને પારાયણ કરે 3:30 થી 5. સ્વામી કે આપણે ઉભા પછી આવીશું. તો હવે હતા આટલા જ જણા, નીચે બેઠા ને એટલા જ. પેલા મનુભાઈના ઘર આગળ આટલો ગાળો બાંધેલો. વિવેક સાગર સ્વામી પારાયણ કરી, બાપા ત્યાં આવ્યા, આશીર્વાદ આપ્યા. પછી કે જમો. બપોરનું ને આજનું એવું. પછી જલેબી ને ગોટા ને એવું બધું બનાવેલું. બાપાએ ઠાકોરજીને ધરાવીને જમ્યા. પણ બધા કોઈ કંટાળો નહીં, સ્વામીના મનમાં કશું જ, એટલા પ્રેમ ભાવથી. આવા 2-3 પ્રસંગોના આધારે આપણે હમણાં 7 ભાગ વાંચ્યા, એના આધારે આપણે એક જ શબ્દમાં કહેવું હોય તો પ્રમુખ સ્વામીનું શરીર ચાલતું હતું જ્યાં સુધી એમને એટેક આવ્યો, બાયપાસ સર્જરી કરી અને સાવ સ્વામીના આમ કે ને પર્વત જેવા થયા, ત્યાં સુધી સ્વામીના જીવનમાં ના શબ્દ જેવું કાંઈ હતું જ નહીં. જ્યારે હરિભક્તો કે, જ્યાં કે, કોઈ ટાણું કટાણું, કોઈ સમય, સંજોગો, ઋતુ, સગવડતા કશાનો વિચાર કર્યો નથી. આપણા પુનિત સ્વામીના ભાઈ આવ્યા છે કે નહીં? પ્રદીપભાઈ યજ્ઞની પૂર્ણાવતીમાં છે ત્યાં. એમના પિતા શ્રી ડાયાભાઈ પહેલા આફ્રિકા હતા, પછી તો અહીં જ રહેતા હતા. અને પ્રદીપભાઈની લોકો લંડન રહેતા હતા. તો બાપા પહેલા તો શરીર સારું હતું ત્યારે તો આવતા, એમના ઘરે ખૂબ રહેલા, જમેલા. પછી એક વખત ડાયા કાકાની તબિયત નરમ હતી ને, તો એમણે બાપાને કેવડાવેલું. ક્યાં કીધું, કેવી રીતે કીધું તો મને બી ખબર નથી, કે બાપા મને તબિયત નરમ છે તો આશીર્વાદ આપવા આવજો. હવે બાપાની એક વિશેષતા એ હતી, એમની પાસે કોઈ કોમ્પ્યુટર નહોતું, કોઈ મોબાઈલ નહોતો, કોઈ આમ સેક્રેટરી ટાઈમ નોંધી લે એવું કાંઈ નહીં. સ્વામીને બધું એમના માઇન્ડ ઉપર, કોણ હરિભક્ત આવ્યા, કોણ ગયા, કોને શું કહેવાનું છે, કોને શું, બધું એમના ભગવાનનું શક્તિનો અનુભવ થાય એટલે બાપાએ મનમાં રાખી મૂકેલું. પછી ઘટના એવી બની, આને તો દિવસો વીતી ગયા. બાપા આપણે દુકાળ પડ્યો ને 88માં, ત્યારે કેટલ કેમ્પ કરેલા. તો ભવાનીપુરા કેટલ કેમ્પ હતો. પેલા રાવજી કાકા ને બધા પરિવાર રહેશે ત્યાં, અને સત્સંગી જીવન સ્વામીની બધા સંતો એનું મેનેજમેન્ટ કરતા હતા. એટલે બાપા ભવાનીપુરા ગયા. હવે ત્યાં થોડું કેટલ કેમ્પમાં પુષ્પો નાખી, બધાને આશીર્વાદ આપી અને જમીન બાપાને બોચાસણ આવવાનું હતું. અને ઘટના એવી બની કે એ લોકોના પરિવારમાં બધું કંકાસ હતો. પારિવારિક એકતાનું બતાવે છે ને, તો એ ચીમન કાકા બધા પરિવાર મૂળ ઉત્તરસંડાના. પછી બાપાને થોડી ખબર પડી, અને બાપાના તો લોહીમાં હતું. કાંઈ પણ કોઈને મન દુઃખ હોય, કંકાસ હોય, ભયો હોય, વેવાય હોય, બાપ દીકરો હોય, અરે ગામમાં આપણે કાંઈ સત્સંગી ન હોય ને એવું હોય ને, તો એ સ્વામીને સમાધાન કરવામાં બહુ રસ. અને સ્વામીના મનમાં એમ કે કોર્ટ કચેરી ન થાય, બંને પરિવાર ખુવાર ન થાય. એટલે સ્વામી એમનો તો એક પ્રકરણ થાય એવું છે. સ્વામીએ કરાવેલા સમાધાન, પારિવારિક પ્રશ્નો ઉકેલ્યા હોય તો બાપા બધા પરિવારને લઈને બેઠા અને સમજાવે, અને બધી ગરમા ગરમી ચાલે. બાપા ચરોતરના પટેલ અને લાંબુ ચાલે. ઓલા સેવકો બધો સામાન ગાડી મૂકેલો અને ઉતાવળ કરે, પણ કોઈની હિંમત નહીં બાપાને જઈને આમ ઉઠાડી શકે. પછી તો 10 વાગવા આવ્યા. પછી સેવકોએ આજીજી કરી કે બાપા હજી આપણે બોચાસણ જવાનું છે. પણ બધું બહાર બાપાએ પ્રશ્ન પાર પાડ્યો.
અને બધાને રાજી કર્યા. અને પછી 10 વાગ્યા પછી નીકળ્યા. અને સ્વામી ગાડીમાં હંમેશા આગળ બેસતા અને કયો રસ્તો ક્યાં જાય, કયા ગામના પાટિયા, બધું એમને કંઠસ્થ. એટલે છે ને ગૂગલ મેપ જેવું હતું. એટલે પછી બાપા ખેડાથી 2 રસ્તા ફંટાય. આ બાજુ હાઈવે ઉપરથી પણ બોચાસણ જવાય, અને અત્યારે જે આપણે રસ્તા આવ્યા ને આ માતર લીંબાસી થઈને તારાપુર જોડે, એ 2 તે બાપા ખેડાથી કીધું ઇન્દ્રવદને કે આપણે આ રસ્તો લેવાનો માતર વાળો. એ બોલો તો સારો હતો પણ બાપા લેવડાવ્યો. આમ બાપા પાટિયા વાંચતા જાય, માતરના ત્રાસના બધા. પછી લીંબાસી અહીં પાદર આવ્યું ને, સ્વામી તરત હાથ ચાલ્યો. સ્વામી કે ગાડી બંધ કર, ધીમી કર. કે કેમ? કે આપણે અંદર જવું છે. કે અત્યારે શું છે? સ્વામી કે લઈ લે. અને આપણે મંદિર વાળો રસ્તો બાપાએ જાતે બધો બતાવ્યો. એનાથી આગળ પ્રદીપ આવ્યો કે નહીં? લા આ રે પરંતુ આ બેસ ને પાછળ ક્યાં બેસી ગયો? ભાઈ તારીખ વાત ચાલે છે. એટલે હવે છે ને રાતના 11 થઈ ગયેલા. રિપોર્ટમાં તમે વાંચ્યું છે પ્રકાશમાં. એટલે કોઈ હતું નહીં, સ્વામી અરે કોઈ નહીં, સંતો જ હતા. પછી ગાડી ચાલક ઇન્દ્રવદને જઈને એનું ઘર ખખડાવ્યું. આમ થોડા પગથિયા ચડવાનું સ્ટેપ હતું જૂનું, હવે તો ત્યાં બંગલો બની ગયો. એટલે પેલા કાકાને એમ થયું આમના પિતાશ્રીને કે અત્યારે 11 વાગ્યા કોણ છે? એટલે કાકાએ ખડકી, કાકા ચડ્ડો પહેરીને બહાર, ડાયા કાકા નાઇટ ડ્રેસમાં હતા અને જોયા ને તો બાપાને, અને ગાંડા ઘેલા થઈ ગયા. અને જે પેલા સુદામાના ઝૂંપડીમાં કૃષ્ણ આવ્યા અને ભાવ વિભોર થઈ ગયા, એમ ડાયા કાકા તો આમ ગલગલિત થઈ ગયા. સ્વામી ગયા પછી એના પેલા ખાટલે બેઠા, એટલે પટ મૂર્તિ ચિત્રપતિમાં પૂજન કરાવ્યું, આખા શરીરે હાથ ફેરવો. અને કે બાપા કે તમે કીધું હતું ને કે અમારી તબિયત નરમ છે એટલે દર્શન દેવા આશીર્વાદ દેવા આપજો. પણ મૂળ કહેવાનું એટલા બધા સ્વામી આમ પ્રેમથી, કોઈ હતું નહીં, એ 3 સંતો બાપા, અને એટલા વાલથી. માતા પોતાના વાલસોયો એકનો એક દીકરો હોય અને વર્ષોથી કંઈક નાનો હોય, આમ કંઈક હોસ્ટેલમાં સ્કૂલમાં ગુરુકુળમાં મૂકી દીધો હોય, અને 10-15 વર્ષે આવે અને માને જે બાળકને જોઈને વાત્સલ્ય, એમની આંખોમાં, એમના હૃદયમાં જે ભાવ ઉર્મિઓ ફૂટે, એમ સ્વામી ડાયા કાકાને છે ને બાજુમાં બેસી, આમ માતા પોતાના દીકરાની બાજુ બે ને સ્વામી બધા શરીરે હાથ ફેરવા માંડ્યા અને વાલથી બધું પૂછવા માંડ્યા. અને બીજી કોઈ ઔપચારિક વિધિ તો હતી નહીં, પણ એટલા બધા રાજી કર્યા. ટૂંકમાં આ તો એક પ્રસંગ આવતો, લીંબાસીને લાગતો વળગતો છે એટલે આપણે કીધો. પછી છે ને સ્વામી બોચાસણ આવ્યા, અને બોચાસણ આવ્યા ને તો 12 વાગી ગયેલા. અને પછી તો જમીન આવેલા હતા એટલે પોઢવા જ જવાનું હતું, અને રાત્રે ઘણું મોડું થઈ ગયેલું. ત્યાં ગુણનિધિ સ્વામી આજે આવ્યા નથી ખાસ, એટલે ગુણનિધિ સ્વામી છે ને એમણે બાપાને વાત કરી કે બાપા અમે ચોખાનો ખરડો ઉઘરાવા ગયા હતા ને, તો એક હરિભક્તે 5 મણ ચોખા ઓછા આપ્યા. દર વર્ષે આપતા હતા, એમાંથી કંઈક 15 મણ આપતા હશે. તો સ્વામી કે કેમ? એ કે આ વખતે કાપ મૂકવો છે, કે હમણાં બધું દેશ ઘરના ખર્ચા વધ્યા છે ને એટલે કાપ મૂકવો છે. એટલે બાપા આમ પોઢવા જતા હતા ને બેઠા થઈ ગયા. બાપા કે કાપ મૂકવાના બીજા બધા ગ્રહસ્થ સાંભળજો ભાઈઓ, કાપ મૂકવાના ઘણા ઠેકાણા છે વ્યવહારમાં, સંસારમાં, તમારા લગ્ન પ્રસંગમાં. ઠાકોરજીના થાળમાં કાપ ન મુકાય. બધા કે હુઈ જવાનું બધું સારું જ છે. હવે સ્વામી કે ના લાવો, એમ કરીને લેટર પેડ મગાવ્યું. સામાન્ય રીતે આ બધા સાક્ષી છે હરિભક્તો, કાંઈ પણ લખવું હોય તો ધર્મચરણ સ્વામી લખે અને બાપા નીચે 2 લીટી સાઈન કરે. બાપા બોલે ને પેલા લખે. આખું લેટર પેડનું પાનું અમૃતભાઈ ને વાડીભાઈ, કોઈ માતરવાળા હોય ત્યાં બેઠા હશે, બારોટ, આ એ લોકો નામ સહિત વ્યક્તિને જોયેલા હશે. 2ના નામ લખ્યા. 2 5-5 મણ ચોખા ઓછા આપેલા, 10 આપતા ને 5 આપ્યા. પેલા સંતો કે બાપા તમે આ બેઠો છો અમારે જાડજો, એક ફોન કરે તો ઘટારો ચોખા આપી દે. એક ફોન કે એક લીટી લખે ને તો આખા વરના બોચાસણના ચોખા આપી દે. એવા ભક્તો દેશ પરદેશમાં લાખો એમનો પડ્યો બોલ અધરજી લે. એ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનની સેવાની કેટલી મમતા હતી. ઠાકોરજીના થાળ માટે, ભગવાન માટે, ધર્માદા માટેનું કેટલું એમના જીવમાં હતું, એ મારી આંખે મેં જોયું છે. આખું લેટર પેડ લખ્યું અને બાપાએ પાછું આપ્યું સંતોને કે આવા આગળ પાછા જઈજો. એટલે ભાઈ 5 મણ પાછું માતર જવાનું. અને સ્વામી કે આપણે ઠાકોરજીના થાળમાં કાપ મુકાય
નહીં. એ પ્રસંગ તેથી 12 ઉપર 12:30 બનેલો. પણ મારે અત્યારે એટલું જ કહેવું છે, અહીં તો ઘણી બધી સ્મૃતિઓ છે. મિલે મિલે બાપા ફર્યા છે, ચોખાનો ખડો જાતે લખતા, એનું લિસ્ટ બનાવતા. દીપુ ક્યાં ગયેલા? ગોંડલ બોંડલ બધે બાપા પેલા પોતે ફાળવતા કે ગોંડલ આપવાના, સારંગપુર આપવાના, ગઢડા આપવાના, જ્યાં જ્યાં આપવાના હોય ને. અને બધું એમને કંઠસ્થ આંગળીના વેઢા ઉપર, ખબર નહીં એમને તો બધી ઓફિસ જ પોતે હતા અને બધું આયોજન કરતા. એટલે શાસ્ત્રીજી મહારાજ પણ ખૂબ વધાર્યા છે, યોગી બાપા, પ્રમુખ સ્વામી, અને આ માતર તાલુકો બહુ જ પ્રસાદીનો. મહારાજ પણ જ્યારે માતરને પેલા આપણા ભગત હતા ને બોચાસના કાશીદાસ, ગાડામાં બેહારી એને થયું મારા હગાવાલાને બધાને સત્સંગ કરાવો. એટલે સોજિત્રા ને માતર ને પેલો માફો આપણે ગાંધીનગર હાલી દીધો પ્રબોધ સ્વામી, એ આપણી આગળ હતો અત્યાર સુધી. એમાં બેહારી અને ગામડે ગામડે 32 ગામમાં કાશીદાસ મોટા આ બાજુ બધે લાવેલા. એટલે ઘણી બધી ચરણથી મહારાજ સ્વામીના આ ભૂમિ પાવન થયેલી છે. અત્યારે પણ પૂજ્ય શરૂઆતમાં અમે ફર્યા, પછી અમારા પછી ગુણનિધિ સ્વામી આવ્યા, પછી ચતુર્ભુજ દાસજી આવ્યા, પછી અમારા દિગંત કીર્તિ સ્વામી સાધુતા યુક્ત છે. ખરેખર ભલે અમે સ્ટેજ ઉપર બેઠા છીએ પણ આપણું હૃદય નમી જાય એવી નમ્રતા, સરળતા, મુખ સેવક. અને પૂજ્ય વેદજ્ઞ સ્વામી ક્યાં ગયેલા? વેદજ્ઞ સ્વામીએ પણ બધો કારભાર કર્યો છે લીંબાસીમાં, અને ત્યાગ વલ્લભ સ્વામી પધાર્યા છે. એટલે આપણા ગામ માટે બહુ સૌભાગ્યની વાત છે. એમની ઉંમર, એમનું સ્વાસ્થ્ય. આમ તો મહંત સ્વામી મહારાજને ડૉક્ટર સ્વામી આજ્ઞા કરીશ કે હવે તમારી તબિયત પ્રમાણે કાંઈ જવું નહીં, છતાં તમારા લીંબાસી માટે અમને બધા સંતોને ખૂબ આનંદ થયો. પણ અમારા હમણાં રસ્તામાં કાલે ફોન ઉપર વેદજ્ઞ સ્વામી સવારે વાત થઈ, આ પ્રતિષ્ઠાના ભગવાન બેઠા સૌથી વધુમાં વધુ કોઈને જો આનંદ થયો હોય, જેની કોઈ સીમા નહીં, તો પ્રમુખ સ્વામીને. પ્રમુખ સ્વામી મહારાજ, વેદજ્ઞ સ્વામી, ભગવત ચરણ દાસજી ભાઈ સાક્ષી છે. લીંબાસી મંદિર થાય, ભાદરણ થાય અને તારાપુર. એટલે આ તમારે શિકાગો, એટલાન્ટા અને હુસ્ટનમાં રસ નહોતો ને એટલો એનામાં રસ હતો. આ 2 જણા વેદજ્ઞ સ્વામી બોલાવો, આ 2 જણા જયારે અત્યારે પૂછે કે હું આવ્યું, કાગળિયું કેટલે આવ્યું, કોણ ધ્યાન રાખે છે. અરે વડતાલના મોટા મોટા ધુરંધર ટ્રસ્ટીવાળે મિટિંગ કરેલી બોચાસણમાં. એટલે આટલી ખોબા જેટલી જગ્યા આ બધા લીંબાસીના અમારો બેઠો છે. હું નામ? દેવદત્ત કાકાનો ભત્રીજો સંદ્રેશ. આખું ખેતર હાલી દે 1 જણો 10 વીઘાનું. એવા અપ્રદીપ બેઠો છે. પણ સ્વામીને ખબર નહીં આ જગ્યા ઉપર એટલો મહિમા હતો, કારણ કે શાસ્ત્રીજી મહારાજ ને પરમહંસો બધા રહેલા. બાગમાં તમે જોઈ તો 15 વીઘા જમીન રોડ ઉપર. બાપા કે આપણે આ તે સ્વામી તો એટલો બધો એનો ગ્રંથ આવ્યો હશે. પણ એ વખતે બધા સંજોગો પ્રમાણે લેટ થતું ગયું. અમારે કેતનભાઈ બધા જૂના હરિભક્તો, મફતભાઈ, મણિભાઈ, બધાને યાદ કરીએ તો ટાઈમ ઘણો જાય. પણ લીંબાસીનું ખૂબ મોટું પ્રદાન છે. લીંબાસી આ તો ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઇડ સંસ્થા બની ગઈ. પણ તમારા બહુ મોટા સદભાગ્ય છે કે તમારા ખેતરના ચોખા, બોચાસણ, ગોંડલ, સારંગપુર બધા મંદિરો, હવે નામ ક્યાં દઈ, બધા અમારે જે વશમાં લઈ જાય હવે એ બધા. એટલે આ તમારા ઠાકોરજી, આપણા તમારા અક્ષર પુરુષોત્તમ ભગવાન આ માતર લીંબાસી તાલુકાના ચોખા જમે, સંતો હરિભક્તો જમે. એવી સેવા અત્યારે તો બહુ મોટા મોટા હરિભક્તો ટન બંધ, પંજાબ બધું કશું તે દાડે હતું નહીં. હવે બધા પંજાબથી ખટાર આવવા માંડ્યા. પણ જ્યારે કોઈ નહોતું એ જમાનામાં અહીંના હરિભક્તોએ સેવા કરી છે. એવી ને એવી સેવાનો પ્રવાહ ચાલુ છે. તો આપણે અહીંના હરિભક્તો નાના મોટા ઘણા બધા છે. અત્યારે કોઈના નામ ઉલ્લેખ નહીં કરીએ, પણ બધા જ હરિભક્તોના આપણે ખૂબ ઋણી છીએ. પૂજ્ય વેદજ્ઞ સ્વામી, પૂજ્ય ગુણનિધિ, આપણે દિગંત કીર્તિ સ્વામી, એમની સાથે ભૂદેવ, બધાએ ખૂબ દાખલો કરીને અદ્ભુત મંદિર બનાવ્યું છે. તો જેણે જેણે સેવા કરી છે એ બધાને મહારાજ ખૂબ તને મને તને સુખ્યા કરે. એ સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામી, મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.